નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। રાજકોટમાં મનપાના અધિકારીઓ ડિમોલિશન કરવા ગયા હતા કે કોઈ ઉત્સવ મનાવવા ગયા હતા? 27 લાખ આરોગી ગયા। રાજકોટમાં મનપા દ્વારા ડિમોલિશન કરવા ગયા હતા ત્યાં રહીશો મુસીબતમાં હતા અને ઘર વગરના ભૂખ્યા તરસ્યા હતા ત્યારે મનપા અધિકારીઓ જાફતો માનતા હતા। થોડી પણ માણસાઈ રાખો। અધિકારીઓ દ્વારા જે 27 લાખ રૂપિયાનું બિલ રાખવામાં આવ્યું તે જોઈ મનપાના ચેરમેન પરેશ પીપળિયા ચોંકી ઉઠ્યા હતા। 27 લાખ રૂપિયાનું બિલ મનપાના અધિકારીઓએ રજૂ કર્યું હતું। એ કાજુ કતરીનો ભાવ 231 રૂપિયા એક। એવી તો કેવી કાજુ કતરી હતી કે જે આટલો ભાવ ચૂકવવામાં આવ્યો અને 6 લાખ રૂપિયાની ચા કોફી પીધી। મનપાના અધિકારીઓએ આજુબાજુમાંથી બધાને આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા કે 6 લાખની ચા કોફી પી ગયા અને 4000 બોટલ શરબત લીંબુ શરબત પીધું। મનપાના અધિકારીઓ ખાવા પીવામાં પૂરતું ધ્યાન રાખતા હોય એવું રાજકોટના ચેરમેન પરેશભાઈ પીપળિયાને ધ્યાને આવતા આ બિલ અટકાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 15 કોર્પોરેટર મનીષાબેન દ્વારા ખાણીપીણીનું બિલને લઈ તાત્કાલિક તપાસ કરી યોગ્ય પગલાં ભરવા જણાવેલ। લોક ચર્ચા મુજબ શું આવા અધિકારીઓ પર કાર્યવાહી થશે કે સબકા સાથ સબકા વિકાસ? રિપોર્ટર આરવી જેઠવા, રાજકોટ। હું રાજકોટ વોર્ડ નંબર 15 ની કોર્પોરેટર મનીષાબેન રોજાસરા તેમજ રાજકોટની જનતા મહાનગરપાલિકા પૂછવા માંગીએ છીએ કે જે તે સમયે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન વિસ્તારમાં મેગા ડિમોલેશન થતું હતું ને લોકો બેઘર થતા હતા ત્યારે તેમજ ખાવાના પણ ફાફા હતા। હાલ અત્યારે મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓ ચા નાસ્તો તેમજ જમવાના બિલ રજૂ થતા કુલ 27 લાખના રજૂ કરવામાં આવેલ જેની યોગ્ય તપાસ થવી જોઈએ। આ અમારી માંગણી છે।